નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત જંગ જામ્યો છે। રાજ્યમાં સૌથી મોટા જંગ બનાસકાંઠા બેઠક પર લડાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા ભાજપ અને કોંગ્રેસના બંને મહિલા ઉમેદવારો આમને સામને આવી ગયા છે। ભાજપે રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે। ત્યારે હવે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં જીત માટે ભુવાજીના શરણે પહોંચ્યા છે। ખબર એવી મળી રહી છે કે ગેનીબેન ઠાકોરે માતાજી, જનતા અને ભુવાજીના આશીર્વાદ માંગ્યા છે અને જણાવ્યું કે ભુવાજીને પ્રાર્થના કરવા અને ધૂણતા ધૂણતા નારિયેલ ઘર સામે નાખવાની વાત કરી હતી। તમે જણાવી દઈએ કે કોંગ્રેસના બનાસકાંઠાના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દિયોદરના શાલપુરા ગામે ભુવાજીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં ખબર એવી મળી કે ભુવાજીના કાર્યક્રમમાં ગેનીબેને પ્રાર્થના કરી હતી કે માતાજી સૌ કોઈનું કલ્યાણ કરે। જો કે આ પ્રસંગે ગેનીબેને એમ પણ જણાવ્યું કે ચૈત્ર મહિનો એટલે કે દેવીઓનો મહિનો કહેવાય છે। તમે સૌ આસ્થા સાથે જોડાયેલા છો, ત્યારે માતાજીના આશીર્વાદ મળે અને તમે સૌ આગળ પ્રગતિ કરો તેવી માતાજીને પ્રાર્થના છે। આ સાથે જ ગેનીબેને વધુમાં જણાવ્યું કે માતાજી આપ સૌનું કલ્યાણ કરે, તમારા સૌના અને ભુવાજીના મને આશીર્વાદ મળે। હું ભુવાજીને વિનંતી કરું છું કે પ્રાર્થના કરજો અને ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય ને તો નારિયેળ ઘરની સામે નાખો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।